હર હર મહાદેવ। આજે ફરીવાર નીકળી ગયા છીએ નવા રૂટ ઉપર અને મારી સાથે છે ગાડીમાં વિશાલ, અત્યારે ગાડી ચલાવે છે, અને સાથે છે પાછળ ચાહત, અને અમારા દાદીમાં પણ સાથે આવ્યા છે અને જવાનું છે અમારે ગામડે, એટલે કે અમારા મૂળ વતન ઈશ્વરિયા, જે રાજકોટ થી 60 કિલોમીટરના અંતરે છે, જસદણ તાલુકાનું ગામ છે। તો અત્યારે જઈ છીએ ત્યાં ગામડે અમે બધા। માતાજીની બહુ જ સુંદર પેઇન્ટિંગ કરેલી છે। આ બાજુ ખોડિયારમાંની પેઇન્ટિંગ છે અને બીજી બાજુ અહીંયા મોગલમાંની પેઇન્ટિંગ પણ કરેલી છે। નવરાત્રી છે એટલે અહીંયા સાંજે રોજ ગરબી પણ થાય છે અને નાના બાળકોને રોજ 9 દિવસ અહીંયા અમારે જે ગામના લોકો છે
એમના દ્વારા જમવાનું કાર્ય પણ કરાવવામાં આવે છે. મઠની જગ્યા હવે બહુ જ સુંદર બની ગઈ છે. અહીંયા બીજા રૂમ બી બનાવેલા છે કે જેથી કરીને કંઈ પણ જમણવાર કે એવું કરવાનું થાય તો અહીંયા કોઈ સુવિધામાં તકલીફ ન પડે એટલા માટે પાણીની બધી વ્યવસ્થા કરેલી છે. અહીંયા બેસવા માટેના બાકડા છે અને બહુ બધા વૃક્ષો બી અહીંયા વાવેલા છે કે જેથી કરીને એના છાયામાં બેસી પણ શકાય અને નાના બાળકો માટે હિંચકાની ને એવી બધી વ્યવસ્થા પણ કરેલી છે. અમારા દાદીમાં ને એના જે જૂના સંબંધીઓ છે, કારણ કે ગામડેથી વર્ષો પહેલા શહેરમાં જઈને ત્યાં સેટલ થઈ ગયા હતા, એટલા માટે જયારે જૂના સંબંધીઓ મળે ઘરડા માણસોને એટલે એમને બહુ આનંદ થાય એકબીજાને મળીને. અને અમારે બાઈ બહુ, અમારે જે દાદીમાં છે બહુ ભાવુક થઈ ગયા છે. ઈશ્વરીય મહાદેવના મંદિરે આવી ગયા છીએ. અમારા ગામનું બહુ જ જૂનું મંદિર છે. કહેવાય છે કે આ મહાદેવ સ્વયંભૂ છે. દાદીમાને એમાં વધારે શ્રદ્ધા હોય ને, કેમ કે વર્ષોથી અહીંયા ગામડામાં રહેતા હતા એટલે એમને અહીંયા રોજે આવવાનો નિયમ હતો પેલા દર્શન કરવા. પછી શહેરમાં જતા રહ્યા એટલે શું કે જૂનું ગામ તો જૂનું ગામ જ હોય, વતનની વતન કહેવાય. મહાદેવની બહુ સુંદર શિવલિંગ છે. અહીંની શિવલિંગ જોતા તમને ઘેલા સોમનાથ માં જે પ્રતિષ્ઠિત છે શિવલિંગ એની યાદ આવશે, એવી જ શિવલિંગ છે આ. સાંજનો સમય થઈ ગયો છે, સૂર્યાસ્ત થવા માંડ્યો છે અને ગામડાનું તમે આ દ્રશ્ય જોવો કેટલું સુંદર દેખાય છે. ફાઇનલી હવે ઈશ્વરિયાથી જઈ છીએ મોટા દડવા અમે ઘરે. ચાહતબેન અહીંયા રમત પોતે ખાવામાં વ્યસ્ત થઈ ગયા છે. રિલેટિવની ઘરે ગયા હતા, ત્યાંથી થોડોક નાસ્તો હાથમાં લઈ લીધો છે એને, તો એ ખાય છે. એટલે એ કઈ બોલશે નહીં, કારણ કે એકવાર નાસ્તો હાથમાં આવી જાય ને પછી એને બોલવાનું બધું કામકાજ બંધ થઈ જાય. ગાડી ચલાવવામાં થોડીક ડિફિકલ્ટી થાય છે કેમ કે રસ્તો બહુ જ ખરાબ છે. કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ હ્યુમન પરફેક્ટ. આપણે પ્રેક્ટિસ કરીએ ને તો કોઈ પણ વસ્તુ થાય. અને મેં પણ ગાડી ચલાવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને પ્રેક્ટિસ કરેલી,
10 દિવસનો ડ્રાઇવિંગનો કોર્સ પણ કરેલો, પણ ત્યાર પછી પ્રેક્ટિસ કરેલી નહીં. એટલે પ્રેક્ટિસ ન કરી એટલે આપણે ગાડી શીખા નહીં, અને ત્યાર પછી ટ્રાય નથી કરી હજી તો. એટલે જોઈએ હવે ટાઈમ મળશે ત્યારે ગાડી શીખવાનો વિચાર છે ખરા. આપણે પહોંચી જવા આવ્યા છીએ ગોંડલ આટકોટ હાઈવે ઉપર. તો તમે લોકો પણ ગામડે જાઓ ત્યારે તમને કેવી મજા આવે છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અમને. અને કેટલા લોકો છે કે જે લેડીઝ છે એ લોકો પોતે ગાડી ડ્રાઈવ કરે છે, ચલાવે છે, અને કેટલા લોકો શીખ્યા છે અત્યારે હાલમાં, અને કેટલા લોકો મારી જેમ પ્રેક્ટિસ કરીને ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈને પછી ચલાવવાનું બંધ કરી દીધું છે. એ બધા મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.